जी सर, बोगस डॉक्टर पकड़ा हुआ, डॉक्टर पकड़ा हुआ क्यों आपको पता? સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે ફાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી, તે પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે. આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવે તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો ને લોકોના આરોગ્યને કેટલું જોખમ ઊભું કરતો? આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લે છે.